નમસ્કાર, હું છું કેથલ અને આપ જોઈ રહ્યા છો CB24। વલસાડમાં ઔરંગા નદી ઉપર બની રહેલો બ્રિજ તૂટી પડતા 4 મજદૂરો દટાઈ ગયા હતા। વલસાડમાં આજે એક ગંભીર દુર્ઘટના સામે આવી છે, જ્યાં ઔરંગા નદી ઉપર નિર્માણાધીન એક પુલનો મોટો ભાગ અચાનક તૂટી પડ્યો હતો। આ દુર્ઘટનામાં બ્રિજ ઉપર કામ કરી રહેલા 4 કરતાં વધુ કામદારો દટાઈ ગયા હતા, જેના કારણે આ વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ ઔરંગા નદી ઉપર બની રહેલા આ નવનિર્મિત બ્રિજનો સ્લેબ અચાનક લોખંડના સળિયાઓ સાથે તૂટી અને નીચે પડ્યો હતો। તો નિર્માણ પામી રહેલા પુલનો આટલો મોટો ભાગ તૂટી પડતા બાંધકામની ગુણવત્તા ઉપર ગંભીર સવાલો ઊભા થયા છે। જ્યારે આ દુર્ઘટના બની ત્યારે કેટલાક કામદારો બ્રિજના તે ભાગ ઉપર કામ કરી રહ્યા હતા જે નીચે પડ્યા હતા। બ્રિજ તૂટી પડતા તેના કાટમાળ નીચે 4થી વધુ કામદારો દટાઈ ગયા હતા। તાત્કાલિક સ્થાનિક લોકો અને અન્ય કામદારોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો કાટમાળમાંથી દટાયેલા 4 કામદારોને બહાર નીકાળી તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઇજાગ્રસ્ત કામદારોની હાલત અંગે હાલમાં કોઈ સચોટ માહિતી પ્રાપ્ત નથી, પરંતુ તેમને ગંભીર ઇજાઓ પહોંચી હોવાની સંભાવના છે। બ્રિજ તૂટવાની જાણ થતાં જ પોલીસ વિભાગ સહિતની સ્થાનિક વહીવટી ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી અને વધુ બચાવ કામગીરી તેમજ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી।